જય શ્રી કૃષ્ણ. ચાલો આજે એક એવી જગ્યાની સફર કરીએ જ્યાં વિજ્ઞાનના નિયમો પણ માથું નમાવી દે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પુરીના ભવ્ય જગન્નાથ મંદિરની. તો શું ક્યારેય એવી કોઈ જગ્યા વિશે વિચાર્યું છે જ્યાં વિજ્ઞાનના પાયાના નિયમો પણ કામ કરતા બંધ થઈ જાય, જ્યાં તર્ક અને લોજિક હાર માની લે? વિશ્વાસ નહીં આવે, પણ પુરીનું જગન્નાથ મંદિર બસ એવી જ એક જગ્યા છે. તો ચાલો સૌથી પહેલાં એ રહસ્યોની વાત કરીએ જે મંદિરની બહારથી જ દેખાય છે. એવા રહસ્યો જે કુદરતને પણ ખુલ્લો પડકાર ફેંકે છે. જો સામાન્ય રીતે શું થાય, દિવસ દરમિયાન દરિયા કિનારે ઠંડી હવા સમુદ્રમાંથી જમીન તરફ આવે છે, બરાબર? પણ પુરીમાં અહીં તો આખી રમત જ ઊંધી છે. અહીં પવન જમીન પરથી દરિયા તરફ જાય છે. અને એનાથી પણ મોટી નવાઈની વાત તો એ છે કે મંદિરની ટોચ પરનો ધ્વજ એ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. કેવી રીતે? કોઈ નથી જાણતું. હવે મંદિરની ટોચ પર નજર કરીએ. ત્યાં એક વિશાળ સુદર્શન ચક્ર છે. તમે પુરી શહેરના કોઈપણ ખૂણામાં ઊભા રહો અને એ ચક્ર તરફ જુઓ, તમને એવું જ લાગશે કે જાણે એ ચક્ર સીધું તમારી સામે જોઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય ભ્રમ નથી. આ એક એવો વાસ્તુશિલ્પનું રહસ્ય છે જે આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી. અને રહસ્યોની યાદી અહીં પૂરી નથી થતી. આ તો હજી શરૂઆત છે. વિચાર કરો, મંદિરનો જે મુખ્ય ગુંબજ છે એનો પડછાયો ક્યારેય જમીન પર પડતો જ નથી. દિવસનો કોઈ પણ સમય હોય, સૂરજ ગમે ત્યાં હોય, પણ પડછાયો ગાયબ. શું આ કોઈ અદ્ભુત એન્જિનિયરિંગ છે કે પછી કોઈ દૈવી શક્તિનો પ્રતાપ? અને આ તો સાંભળીને વધારે નવાઈ લાગશે. મંદિરની ઉપરનું આકાશ એ જાણે કે કુદરતી નો ફ્લાય ઝોન હોય. આજ સુધી કોઈએ પણ એ મંદિરના મુખ્ય શિખર ઉપરથી કોઈ પક્ષીને ઉડતું નથી જોયું. એટલું જ નહીં, વિમાનો પણ આ વિસ્તાર ઉપરથી ઉડવાનું ટાળે છે. શું છે આની પાછળનું કારણ? બસ એક મોટો પ્રશ્ન. સારું, અત્યાર સુધી તો આપણે બહારના રહસ્યો જોયા. હવે ચાલો મંદિરની અંદર જઈએ અને સીધા પહોંચીએ એના ચમત્કારિક રસોડામાં, જ્યાં દરરોજ હજારો લાખો લોકો માટે ભોજન બને છે. આ રસોડાનો ચમત્કાર તો જુઓ. અહીં રોજ જે પ્રસાદ બને છે એની માત્રા લગભગ સરખી જ હોય છે. પણ ભક્તો ભલે 2000 આવે કે 2 લાખ, પ્રસાદ ક્યારેય ઘટતો નથી. અને સૌથી મોટી વાત, ક્યારેય એક દાણો પણ વેડફાતો નથી. આ કેવી રીતે શક્ય બને છે એ આજે પણ એક રહસ્ય છે. પણ આ રસોડાનું અસલી રહસ્ય તો એની રસોઈ બનાવવાની રીતમાં છે, જે વિજ્ઞાનના બધા જ નિયમોને ઊંધા પાડી દે છે. અહીં લાકડાના ચૂલા પર એકની ઉપર એક એમ 7 માટલા મૂકવામાં આવે છે. હવે તર્ક શું કહે કે સૌથી નીચેનું આગની નજીકનું માટલું પહેલાં ગરમ થાય, બરાબર? પણ અહીં ઉલટું થાય છે. સૌથી ઉપરના 7મા માટલામાં રસોઈ પહેલાં બને છે અને સૌથી નીચેના માટલામાં છેલ્લે. આ તો ભૌતિકશાસ્ત્રને સીધો પડકાર છે. રસોડાના ચમત્કારથી આગળ વધીને હવે આપણે મંદિરના કેન્દ્રમાં એના સૌથી ગહન રહસ્ય સુધી પહોંચીએ છીએ. એક એવું રહસ્ય જેને સદીઓથી વિધિ-વિધાનોના અનેક પડદાઓ પાછળ છુપાવીને રાખવામાં આવ્યું છે. મંદિરનું સૌથી મોટું અને સૌથી ગુપ્ત રહસ્ય એની દિવાલોમાં કે એના શિખરમાં નથી. એ તો છુપાયેલું છે ભગવાનની લાકડાની મૂર્તિઓની અંદર. અને એ રહસ્ય છે બ્રહ્મ પદાર્થ. માન્યતા એવી છે કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું અવિનાશી હૃદય છે, જે આજે પણ હજારો વર્ષો પછી પણ ધબકી રહ્યું છે. કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ દેહલીલા સંકેલી, ત્યારે તેમના સંપૂર્ણ શરીરનો અગ્નિ સંસ્કાર થયો. પણ તેમનું હૃદય એ અગ્નિમાં પણ અકબંધ રહ્યું. અને એ જ હૃદય આજે જગન્નાથજીની મૂર્તિમાં બિરાજમાન છે. હવે આ બ્રહ્મ પદાર્થને દર 12 વર્ષે એક જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. આ વિધિને નવકલેવર કહે છે અને એ અત્યંત ગુપ્ત રીતે થાય છે. જે રાત્રે આ વિધિ થાય છે ત્યારે આખા પુરી શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. ઘોર અંધારું. જે મુખ્ય પૂજારી આ વિધિ કરે છે એમની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે અને હાથમાં જાડા કપડાના મોજા પહેરેલા હોય છે, જેથી એ બ્રહ્મ પદાર્થને જોઈ કે સ્પર્શ સુદ્ધા ન કરી શકે. જે પૂજારીઓને આ વિધિ કરવાનો અવસર મળ્યો છે એમના અનુભવો તો રૂવાણા ઊભા કરી દે એવા છે. એમાંથી એક પૂજારીએ વર્ણવ્યું છે કે જ્યારે મેં એ પદાર્થને હાથમાં લીધો ત્યારે એવું લાગ્યું જાણે મારા હાથમાં કોઈ જીવતું સસલું ધબકી રહ્યું હોય. એ જીવનથી ભરપૂર હતું. વિચારો, એ શું હશે? આટલી ગુપ્તતા પાછળનું કારણ શું? કારણ કે એવું માનવામાં આવે છે કે આ બ્રહ્મ પદાર્થમાં એટલી બધી ઊર્જા અને શક્તિ છે
કે જો કોઈ એને પોતાની આંખોથી જોઈ લે તો એનું એ જ ક્ષણે મૃત્યુ થઈ જાય છે. બસ આ જ કારણે આખી વિધિ સંપૂર્ણ અંધકાર અને ગુપ્તતામાં કરવામાં આવે છે. તો આ બધા રહસ્યો સાંભળીને મનમાં ઘણા સવાલો થાય. શું આ બધું માત્ર શ્રદ્ધા અને ચમત્કાર છે, કે પછી એની પાછળ કોઈ એવું વિજ્ઞાન છુપાયેલું છે જે આપણે હજી સમજ્યા નથી? કેટલાક સંશોધકો અને વૈજ્ઞાનિકો એક ખૂબ જ અલગ થિયરી આપે છે. એમનું માનવું છે કે કદાચ આ બ્રહ્મ પદાર્થ કોઈ દૈવી અવશેષ નહીં, પણ એક પ્રાચીન, અત્યંત શક્તિશાળી આર્ક રિએક્ટર જેવો કોઈ ઉપકરણ હોય જેમાંથી સતત ઊર્જા નીકળતી હોય. અને કદાચ એટલે જ ભગવાનની મૂર્તિઓ લાકડામાંથી બનાવાય છે, કારણ કે લાકડું એ ઊર્જાનું અવાહક છે અને એને કાબૂમાં રાખી શકે છે. અને આ જ આપણને આપણા અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. શું જગન્નાથ મંદિરના આ રહસ્યો શ્રદ્ધાના દિવ્ય ચમત્કારો છે, કે પછી એ કોઈ અત્યંત વિકસિત પ્રાચીન ટેકનોલોજીના પુરાવા છે જેની સમજ હજી આપણા વિજ્ઞાન પાસે પણ નથી? આનો જવાબ તો કદાચ સમય જ આપશે. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે, કોમેન્ટમાં જરૂર લખજો. અને આજ જ સચ્ચા રહસ્યો જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.